ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર તાલુકાના પુરાણા ગામ ખાતે પ્રાથમિક શાળા ખાતે રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોનું સન્માન સમારોહ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનું સન્માન સમારોહ યોજાયો। રાધનપુર તાલુકાના પુરાણા પ્રાથમિક શાળા ખાતે જૂના પુરાણા પ્રાથમિક શાળામાં તારીખ 2/2/2024 પાટણ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ તથા પાટણ જિલ્લાના તમામ તાલુકાના નવનિયુક્ત કારોબારી સમિતિનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જીતુભાઈ પટેલ, મહામંત્રી માનાભાઈ ડી રબારી, રાજ્ય પ્રતિનિધિ નિલેશભાઈ પટેલ, રાધનપુર તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરખાભાઈ નાડોદા, પાટણ જિલ્લાના તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી, રાધનપુર પી સેન્ટર શાળાના આચાર્ય, પેટા શાળાના મુખ્ય શિક્ષક, જિલ્લા પ્રતિનિધિ, રાધનપુર તાલુકાના CRCO તથા સારસ્વત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। મહેમાનોનું શબ્દોથી સ્વાગત રાધનપુર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ લાલજીભાઈ ચૌધરીએ કરેલ હતું। શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કરેલ હતું। જિલ્લા મહામંત્રી માનાભાઈ રબારી, જિલ્લા પ્રમુખ જીતુભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરખાભાઈ નાડોદા તથા દશરથભાઈ પ્રજાપતિએ કાર્યક્રમને સંબોધિત કરેલ હતા। પધારેલ મહેમાનોનું સ્વાગત શાલ તથા પુષ્પગુચ્છ અર્પણ કરી કરવામાં આવ્યું હતું। ચિત્રકૂટ એવોર્ડથી સન્માન દશરથભાઈ પ્રજાપતિ વૃંદાવન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનું પણ સન્માન કરવામાં આવેલ હતું। રાધનપુર શિક્ષક સંઘના પ્રમુખ લાલજીભાઈ ચૌધરી દ્વારા સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી। કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહેમાનોનો આભાર રાધનપુર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી માલાભાઈ સોલંકીએ વ્યક્ત કરેલ હતો। રિપોર્ટર વસંત કડિયા। મારા મિત્ર છે અને તમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે, એમને પણ મારી મિત્રતામાં કહું છું કે ભાઈ આટલું સન્માન અમને કર્યું છે ને કે અમારે તમને ફોન ના કરવો પડે, એવું કામ તમે મારા વતી મારા મિત્ર તરીકે અમનું કરજો, એવી મારી તમને વિનંતી પણ છે। મિત્રો, આ તબક્કે તમે જે ડાયસ પર બિરાજમાન મારા સાથી મિત્રો, તાલુકા સંઘના પ્રમુખ, મંત્રી, મારા કારોબારી સભ્યો, નવા વરાયેલા રાધનપુર તાલુકાના પ્રમુખ શ્રી લાલજીભાઈ, મંત્રીશ્રી અને જેમનું અમે સન્માન કર્યું છે એવા સૌ કારોબારી મિત્રો, આ શાળાના આચાર્યશ્રી, શાળા પરિવાર, જો કે આ પુરાણા શાળાનો એક ઇતિહાસ રહેલો છે સાહેબ। આ શાળામાં આવીએ ને એટલે એમ તમને લાગે કે ના, આ શાળાએ અને ગુલાબ તમે જોયો, એને ગુલાબનો બગીચો બહુ સુપર બગીચો છે, પણ આ શાળાએ ગુલાબના બગીચાની સાથે સાથે આ શિક્ષણમાં, આ ગુજરાતના શિક્ષણમાં આ શાળાનો મોટો સિંહ ફાળો છે। આજે આ શાળાના જે શિક્ષકો કામ કરતા હતા એ ગુજરાતના આપણા શિક્ષણ વિભાગમાં ટોચ પર કામ કરે છે અને શિક્ષણમાં સેવાઓ આપે છે, એ આ શાળાની તાસીર છે। અને આ ગામ પણ એવું જ છે, ખૂબ આવવાનું થયું પુરાણામાં, ત્યારે ઉપસ્થિત નથી રહી, ક્યાં પણ એમના પ્રતિનિધિ રૂપે એમણે આજે મૂક્યા છે એવા ભાઈ શ્રી હરખાભાઈ નાડોદા સાહેબ, મારા સાથી ખાસ મિત્રો, અને જેઓ આમ આપવામાં માનતા હોય પણ જેમને આ વખતે પકડીને મેં જવાબદારી આપી છે એવા મારા સાથી મિત્ર અને જિલ્લા મંડળીમાં પણ ખૂબ સારું કામ કરે છે એવા ભાઈ શ્રી રાજ્યના હોદ્દેદાર ભાઈ શ્રી નિલેશભાઈ, દરેક તાલુકાની અંદર તાલુકામાંથી શિક્ષકોના શિક્ષણ અને શિક્ષકોની ચિંતા કરવા માટે નવા વરાયેલા તમામ તાલુકા સંઘના મારા સાથી મિત્રો, પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, દરેક તાલુકાના જિલ્લા પ્રતિનિધિ મિત્રો, આ તાલુકામાંથી પધારેલા સૌ સંગઠન સાથે જોડાયેલા, સહકાર સાથે જોડાયેલા, મંડળીઓ સાથે જોડાયેલા સૌ મિત્રો અને સંગઠનનું સતત ચિંતા કરતા અને પાયામાં જે ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરતા એવા તાલુકાના તમામ શાળાના વડીલ મુરબ્બી, આચાર્ય મિત્રો, શિક્ષક ભાઈઓ અને શાળા પરિવાર, પત્રકાર મિત્રો, અને સાથે જે બેકગ્રાઉન્ડ ઉપર મ્યુઝિક આપી અને આપણને આપણા એમાં જે સ્વાગત છે, સન્માન એને વિશેષ બનાવતા મારા આમ તો આપણા સારસ્વત મિત્રો છે એ સંગીતની ટીમ, આપ સૌને પ્રથમ તો તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો આભાર માનું છું કે આ મારા બધાનું સન્માન કરવાનું અને બધાને સાથે મળવાનો મોકો આપ્યો એ બદલ। મિત્રો, સંગઠનની વાત કરવા બેસીએ એટલે એમાં કોઈ બાબત આવતી હોય ને ત્યારે મારું એવું માનવું છે કે એમાં સપ્તાહ બેહાડો તો ઓછી પડે એ પ્રકારની પ્રક્રિયા છે। સંગઠનને જ્યારે માન્યતા મળી ત્યારથી અત્યાર સુધી હોય છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।